સૌને જય સ્વામિનારાયણ। આપણે સૌએ નૈણામાં રાખું રે નૈણામાં રાખો, નાથજીને જતન કરીને મારા નૈણામાં રાખો। આ કર્ણપ્રિય કીર્તન સાંભળ્યું હશે, મંદિરોમાં ઘરોમાં ઘણીવાર ગાયું પણ હશે। આજના કીર્તન ઇતિહાસના બીજા ભાગના વિડીયોમાં આ કીર્તનની રચના કેવી રીતે થઈ તે અંગેની માહિતી મેળવીશું। ભક્તો, અગાઉના કીર્તન ઇતિહાસના વિડીયો, અગત્યની માહિતી આપતા વિડીયો તથા સોરઠ તીર્થ દર્શનના વિડીયો જો તમે ન જોયા હોય તો જોઈ આ ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો। આ કીર્તન પ્રેમાનંદ સ્વામીનું બનાવેલ છે। દીક્ષા ગ્રહણ કર્યા બાદ શરૂઆતના દિવસોમાં શ્રીહરિની આજ્ઞાથી પ્રેમાનંદ સ્વામી ઘેલાને તીરે પર્ણકુટી બાંધીને રહેતા હતા। તે વખતે તેમનું નામ નિજબોધાનંદ સ્વામી હતું। દીક્ષા લેતી વેળાએ મહારાજે પોતાની માળા એમને આપતા કહ્યું કે નિજબોધાનંદ, આ અમારી માળા તમે રાખો, ઘેલા કાંઠે રહી એના વડે અમારું સ્મરણ કરજો અને તમારી સારંગી મૂકતા જાજો। હમણાં તમારા તાલ અને સૂરનું જ્ઞાન અહીં મૂકીને જાઓ। પહેલાં શ્રવણ, મનન અને નિધિધ્યાસ કરી ધ્યાન સિદ્ધ કરો। અમારું ઉઠવું, બેસવું, આવવું, જાવું પ્રત્યેક ચેષ્ટાનું ચિંતન કરો। તે દિવસથી માંડીને નિજબોધાનંદ સ્વામીએ ઘેલા કાંઠે નીરવ એકાંતમાં વાસ કર્યો। ત્યાંથી દરરોજ દાદાના દરબારમાં શ્રીહરિના દર્શન કરવા જતા અને શ્યામ શ્રીહરિને નિરખ્યા કરતા। રાત દિવસ શ્રીહરિની રસિક મૂર્તિની રસાનુભૂતિમાં રાસતા પ્રેમ સખી વધુને વધુ ઊંડા ધ્યાનમાં એ મૂર્તિને ધારતા અને અંતરમાં ઉતારતા। એમ કરતાં 8 માસ વીતી ગયા। એક દિવસ દાદા ખાચરના દરબારમાં સભા ભરાઈને બેઠી હતી। મહારાજ આવ્યા ન હતા અને પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી છેલ્લે ઊભા રહી મહારાજને આવવાની પ્રતીક્ષા કરતા હતા। ત્યાં તો મહારાજની મોજડીનો ચટચટ અવાજ સંભળાયો। સભા ઊભી થઈ ગઈ। બધાની નજર મહારાજ આવતા હતા તે તરફ જોડાયેલી હતી। ભગવાન શ્રીહરિએ જરકસી જામો પહેર્યો હતો, મોટો ગુલાબી ફેંટો બાંધ્યો હતો, એમાં પુષ્પના તોરા લટકતા હતા, પગમાં જરી ભરતની મોજડી હતી અને હાથમાં સોનેરી છડી શોભતી હતી। લટકાળી ચાલ ચાલતા મહારાજને આવતા હતા અને પ્રેમાનંદ સ્વામી તે નિરખી રહ્યા હતા। ત્યાં એકાએક મહારાજે તેમને પકડ્યા અને ગળે હાથ ભેરવી પોતાના આસન સુધી લઈ ગયા અને બોલ્યા, સ્વામી, તમે શું નિરખી રહ્યા હતા તે આ સભાને કહો। પ્રેમાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, મને મારી રીતે કહેવાની આજ્ઞા આપો તેવી પ્રાર્થના છે। એ સાંભળી મહારાજ ખૂબ હસ્યા અને પછી બોલ્યા, તમે અમારી આજ્ઞાનું બરોબર પાલન કર્યું છે। અમે તમને તમારી અનામતા સારંગી પાછી આપીએ છીએ। અને આ ઘટના બાદ જન્મ થયો આ કીર્તનનો। સારંગી લઈ પ્રેમાનંદ સ્વામીએ પોતાની અંતરવાત કાવ્ય રૂપે કથિત કરતા આલાપ સાથે કીર્તનની કડી ઉપાડી નૈણામાં રાખું રે નૈણામાં રાખું, નાથજીને જતન કરીને મારા નૈણામાં રાખો। અને સભામાં કીર્તન પૂર્ણ થતાં સૌ ખૂબ જ રાજી થયા। તો ગઢડામાં 8 માસ શ્રીહરિની આજ્ઞા અનુસાર મૂર્તિ ધારી, ચેષ્ટા જોઈ, અંતરમાં ઉતારી અને પછી સૌપ્રથમ જે કીર્તન ગાયું તે આ હતું। માટે આ એનો ઇતિહાસ છે। ભક્તો, વિડીયો લાઈક શેર કરજો અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો। સર્વને જય સ્વામિનારાયણ।